આ તરફ ઉત્તર પ્રદેશના औरैया જિલ્લામાં એક વિચિત્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો, જેમાં એક કપિરાજે બાઇકની ડિક્કીમાંથી 80,000 રૂપિયા રોકડા કાઢીને ઝાડ પર ચડી વરસાદ વરસાવ્યો, જેને કારણે નજીકમાં ઉભેલા લોકો પૈસા લેવા દોડ્યા। સૌપ્રથમ આખી ઘટનાનો વિડીયો આપને બતાવીએ। વાસ્તવમાં બિધુના તહસીલ પરિસરમાં એક વ્યક્તિ બાઇક પર રજીસ્ટ્રેશન કરાવવા આવ્યો હતો। એ વ્યક્તિની બાઇકની ડિક્કીમાં 80,000 રૂપિયા હતા। તે માણસે દસ્તાવેજ કરાવવા માટે વકીલ સાથે વાત શરૂ કરી અને એ જ ક્ષણે એક કપિરાજ બાઇકની ડિક્કી ખોલીને પૈસા કાઢ્યા અને પરિસરમાં આવેલા ઝાડ પર ચડી ગયો। પછી કપિરાજે પોતાની હરકતો બતાવી અને ઝાડ પરથી નોટો ફેંકવાનું શરૂ કર્યું। થોડી જ વારમાં કપિરાજે બધા પૈસા વરસાવી દીધા। સ્થળ પર હાજર લોકોએ પૈસા લૂંટવાનું શરૂ કરી દીધું। ખેડૂતને તેના ફક્ત 52,000 રૂપિયા મળ્યા। બાકીના 28,000 રૂપિયા લોકોએ લૂંટી લીધા। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે અનુસાર ડોંડાપુર ગામના રહેવાસી રોહિતાશ ચંદ્ર મંગળવારે બપોરે 1 વાગે જમીન નોંધણી માટે તહસીલમાં આવ્યા હતા। તેમણે પોતાની બાઇકની ડિક્કીમાં 80,000 રૂપિયા રાખ્યા હતા। તો હિતાશ વકીલ ગોવિંદ દુબે સાથે કાગળ કામ કરી રહ્યા હતા અને આ જ દરમિયાન એક કપિરાજે બાઇકની ડિક્કી ખોલીને પૈસાની થેલી કાઢી। ત્યારબાદ તેમણે થેલીમાંથી પૈસા કાઢીને મોં અને હાથમાં પકડીને એક ઝાડ પર ચડી ગયા અને પૈસાનો વરસાદ શરૂ કર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પૈસાનો વરસાદ જોઈને તહસીલમાં હાજર લોકોએ પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું અને રોહિતાશને 80,000 માંથી ફક્ત 52,000 રૂપિયા જ મળી શક્યા।